જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે સ્નેહની શક્તિ. છોટું અને મોતી બંને જણા સસલા હતા અને બંને જણા જ્યાં જાય ત્યાં સાથે ને સાથે. એકાબીજા વગર રહેવું એ કોઈને ગમે નહીં. એક દિવસ એવું નક્કી કર્યું કે ચાલો આજે આપણે બંને જણા ફરવા નીકળીએ. અને સાચે બંને જણા ફરવા નીકળી ગયા. ત્યાં તો એની માએ કહ્યું કે જો બેટા, કે દૂર ના જતા અને ઘરે જલ્દીથી પાછા આવી જાજો. ત્યારે છોટું ને મોતીએ કહ્યું, અરે માં, શું અમારી ચિંતા કરતી હોય તું? તારે અમારી ચિંતા નહીં કરવાની, અમે હમણાં જ ફટાક કરતા પાછા. છોટું ને મોતી તો હજી નાના નાના બબુડિયા હતા. એટલે એની મા એને ઘણી વખત કહેતી હતી કે ક્યારે એકલા ફરવા જાઓ તો ફટાફટ ઘરે આવી જવાનું. ઘણી વખત તો એની મા એને ના પણ પાડતી કે હજુ નાના છો ને તો એકલા ફરવા નથી જવું, હું આવીશ તમારી સાથે, મસ્ત મજાના આપણે ફરવા જઈશું. બંને જણા ફરતા ફરતા એક ગાજરના ખેતરમાં ઘૂસી ગયા. અને આ બંને સસલાને ગાજર તો ખૂબ ભાવે. લાલ લાલ ટમેટા જેવા મસ્ત મજાના ગાજર જોઈ બંને જણા તો ખુશ થઈ ગયા અને ઝપાટા ભર ગાજર ફટાફટી ખાવા લાગ્યા. તેઓ ખાતા ખાતા ચારે તરફ કાન સરવા કરી અને સાંભળતા હતા કે કોઈ આવી ન જાય, આવે તો વારો પડી જાય. ત્યારે બાજુમાં જ એક શિયાળવી રહેતી હતી. એ જોઈ ગઈ કે છોટું ને મોતી બંને જણા ગાજરના ખેતરમાં ઘૂસી ગયા છે અને સરસ મજાના ગાજર ખાઈ રહ્યા છે. પરંતુ આ શિયાળવી બેનને પણ મોઢામાં પાણી આવી ગયું અને મનમાં વિચારવા લાગી કે આજે તો સવારમાં ખૂબ મજા પડી ગઈ. પછી તો ધીમે ધીમે શિયાળવી તો છોટુની પાછળ પહોંચી ગઈ. હજુ તો કૂદકો મારીને સસલાને પકડવા જાતી હતી ને ત્યાં તો મોતીએ એને જોઈ લીધી. તરત તેણે છોટુને ખેંચ્યું અને બંને જણા જોરથી કૂદકા લગાવતા ભાગ્યા. તમને ખબર છે ને બાળકો, સસલાભાઈ તો કેટલા મોટા મોટા કૂદકા લગાવે. આપણે આંખનો પલકારો કરીએ ને ત્યારે તો ક્યાંય દૂર સુધી પહોંચી જાય. પછી તો છોટું ને મોતી બંને જણા ઊભી પૂંછડીએ ભાગ્યા, પાછું વળીને જોવે પણ નહીં. અને આ શિયાળના હાથમાંથી શિકાર પાછો ગયો. પછી એને તો બહુ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં બહુ એની પાછળ દોડી, પરંતુ આ બચ્ચા કાંઈ પકડાયા નહીં. દોડતા જ જતા હતા. સસલાના બચ્ચા તો હવે વારંવાર પાછળ જોતા હતા કે હવે તો શિયાળવી બેન પાછળ નહીં આવતા હોય ને. છોટું ને મોતી તો લીલા ઘાસ ઉપરથી દોડી રહ્યા હતા અને આ શિયાળવી બેનને તો કાંઈ લીલા ઘાસ ઉપર દોડવાનો અનુભવ પણ નહોતો. જેવા પહેલાં બંને દોડે એટલે એની પાછળ દોડતા જાય. અને થોડી વાર થયું ત્યાં શિયાળવી બેન તો ધડામ કરતા ઘાસ ઉપર પડી ગયા. પછી તો દોડતા છોટું ને મોતી બંને જણા નદી કિનારે પહોંચી ગયા. બંને તો હાંફી રહ્યા હતા, એટલું દોડ્યા. થોડીક વાર ત્યાં બેસીને થાક ખાધો અને પાછળ જોયું તો પાછળ શિયાળબેન તો આવતા હતા. ત્યારે છોટુએ કહ્યું, હવે શું કરશું? એક તો આપણે થાકી ગયા છીએ અને આ તો આપણો પીછો જ નથી છોડતી. આપણે ગભરાઈ જઈશું તો પણ કામ નહીં ચાલે. એટલે આપણે ધીરજપૂર્વક આનાથી બચવાનો કંઈ ઉપાય શોધીએ. જો કોઈ ધીરજ ના રાખીએ તો આ શિયાળવી બેન તો આપણો વારો પાડી દેવાના છે. ત્યારે છોટુએ કહ્યું, બરાબર છે, ચાલો આપણે કંઈક વિચારીએ કે જે લોકો મુશ્કેલીના સમયમાં ગભરાઈ જાય ને તે કોઈ દિવસ વિજય મેળવી જ નથી શકતા. મોતીભાઈ તો સમજાવે છે છોટુભાઈને. એટલામાં તો મોતીની નજર એક ખાડા ઉપર પડી જેમાં મોટું ઘાસ ઉગી નીકળ્યું હતું. એને કહ્યું કે ચાલ આપણે બંને આ ઘાસમાં સંતાઈ જઈએ. અને બંને જણા
તરત કૂદકો મારી અને ખાડામાં બેસી ગયા અને પોતાની જાતને મોટા મોટા ઘાસથી ઢાંકી દીધી, એટલે એને કોઈ જ જોઈ ન શકે. ત્યાં તો શિયાળવી બેન આવી ગયા, ચારે બાજુ જોવા લાગ્યા. ચારે બાજુ ખૂબ શોધ્યા બંને સસલાને, શોધીને થાકી ગયા, છતાં એકેય જગ્યાએ છોટું કે મોતી દેખાય જ નહીં. પછી તો શિયાળવી બેન નિરાશ થઈ ગયા, દુઃખી ચહેરે પાછા પોતાના જંગલ તરફ દોડીને જતા રહ્યા. પછી તો વિચારતી હતી કે હું તો કેટલી કહેવાય કે સરસ મજાના શિયાળ આવ્યા અને જાતે ખોઈ બેઠી, એકને પણ પકડી ન શકી. કેટલો સરસ મજાનો શિકાર હતો આજે મારે, આવા કૂણા સસલા ખાવાની કેટલી મજા આવત. પછી એમ કરી અને એક જગ્યાએ માથા ઉપર હાથ રાખીને બેસી ગઈ, કેમ કે એ તો દોડીને આવી પાછી ઘરે જતી હતી, એટલી ખૂબ થાકેલી હતી અને એમાંય ભૂખી હતી, અને એમાંય પાછો એના હાથમાંથી ખોરાક જતો રહ્યો. એટલે નિરાશા અને ઉત્તેજનવાળા વિચારોથી હંમેશા શક્તિનો નાશ થાય છે એવું એને આજે લાગ્યું. પાછા ફરતા પેલા શિયાળવી બેનનો પગ એક ખાડામાં ધડામ કરતો પડ્યો, અને જેવો પડ્યો એવો પગ ભાંગી ગયો. હવે તો ઉઠવાની બહુ કોશિશ કરે પણ ઊભી જ ન થઈ શકે. જમીન ઉપર પોતાનો પગ સ્થિર જ ન રહી શકે. હવે તો બૂમો પાડવા લાગી, બચાવો બચાવો, મારો પગ ભાંગી ગયો, બચાવો, મને ખૂબ દુખે છે. આ શિયાળવીનો અવાજ સાંભળી અને છોટું સમજી ગયો કે આ ક્યાંક મુસીબતમાં ફસાયા લાગે છે બેન. પછી હવે છોટુને મોતી વિચારવા લાગ્યા કે આપણા મૈયાએ તો આપણે કીધું છે કે જે લોકોને મદદની જરૂર હોય ને એમને આપણે મદદ કરવી જોઈએ, તો મુશ્કેલીમાં ફસાયેલા આ બેનને પણ આપણે મદદ કરવી એ આપણો ધર્મ છે, ભલે પછી આપણા દુશ્મન કેમ ન હોય. હવે આપણે એ ભૂલી જઈને આપણે શિયાળ બેનની મદદ કરવી જોઈએ. ચલ આપણે જઈએ. આપણે જઈને જોઈએ તો ખરા કે આપણે એને શી મદદ કરી શકીએ. છોટું તો પોતાનું માથું હલાવતા બોલ્યો કે ચાલો આપણે બંને ત્યાં જઈને જોઈએ. બંને જઈને જોવે છે ને તો શિયાળ બેન તો પડી ગયા હતા અને પડી કણસીને રડતી હતી. છોટું ને મોતી બંને જણા જોતા શિયાળભાઈ બોલતા હતા કે ભાઈઓ, હવે હું તમને કોઈ દિવસ નહીં સતાવું. આજે મેં તમને બે બચ્ચાને બહુ દોડાવ્યા, બહુ હેરાન કર્યા, હું તમારો શિકાર કરવાની હતી. ત્યારે મોતી બોલ્યો કે તું સાચું કહે છે, દુર્બળ તથા દીન પ્રાણીને સતાવવા એ સારી વાત નથી. ભલે આપણે મોટા હોઈએ પરંતુ આપણે નાના બાળકોને સતાવવા ન જોઈએ. છોટું ને મોતી પછી તો ડૉક્ટરને બોલાવ્યા અને એને ઘાસ મૂકી શિયાળવી બેનને એક પાટો બાંધી દીધો અને ફરીથી શક્તિમાન થઈને ચાલવા લાગ્યા. પછી તો એને કીધું કે ધન્યવાદ ભાઈઓ, તમે આજે મને સારો પાઠ શીખવાડ્યો છે. મુશ્કેલીમાં આવી પડનારને વેરભાવ પણ ભૂલાઈ ગયો અને કેટલી મને મદદ કરી તમે. આજે જો મને મદદ ન કરી હોત ને તો કોણ જાણે હું ક્યાં સુધી અહીંયા કણસથી પડી રહી હોત. અને હું આજે પ્રતિજ્ઞા લઉં છું કે હવેથી હંમેશા બીજાને મદદ કરવા તત્પર રહીશ. જો તમારું મન બદલાઈ ગયું હોય તો અમે સમજીશું કે તમારી સેવા સાર્થક થઈ છે. મોતીભાઈ ને છોટીભાઈ બંને જણા કિલ્લોલ કરતા ઘરે પહોંચ્યા. ઘરે આવી મૈયાને બધી જ વાત કરી અને મૈયાએ કહ્યું કે આજે બંને જણાએ ખૂબ સરસ કામ કર્યું છે. ભલે કોઈ પણ જણા આપણા દુશ્મન હોય છતાં પણ એને મદદની જરૂર હોય ને તો મદદ કરવી એ આપણો ધર્મ છે. એટલે હંમેશા બીજાને મદદ કરવી જોઈએ અને મોટાનું માન રાખવું જોઈએ. બંને જણાને મૈયાએ ખૂબ શાબાશી આપી અને બંને જણાએ ખાધું પીધું ને રાજ કર્યું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી, ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો બાળકો આવજો.
જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.